આપણે મૂળ વાત ઉપર આવીએ. પ્રભુ તુજ શાસન અતિ. શું આ કાળમાં આપણને પરમાત્માનું શાસન મળ્યું છે અને એ શાસનને છોડીને અન્ય દર્શનોમાં આપણે દોડીએ, અન્ય મંદિરોમાં દોડીએ, અન્ય માતાજીઓની પાસે દોડીએ, ક્યાંક દોરા, ક્યાંક તાવીજ, ક્યાંક ધાગા, આ બધાથી બચો અને પ્રભુના શાસનને વળગી રહો. ચાહે કુછ ભી હો જાય, મરી જવા અમે તૈયાર, પણ મહાવીર સિવાય તો આ મસ્તક નહીં ઝૂકે. શાસ્ત્ર લખે છે, એકવાર જો અન્ય દર્શનમાં ચાલ્યા ગયા અને જો દ્રષ્ટિરાગ આવી જશે, પછી તમને ઉપરથી ભગવાન આવશે ને તો પણ બચાવી નહીં શકે. ખબર છે સિદ્ધર્ષિ ગણી? સિદ્ધર્ષિ ગણીનું નામ સાંભળ્યું? 1000 વર્ષ પહેલા કયો ગ્રંથ રચ્યો? ઉપમિતિ ભવ પ્રપંચ. આખા વિશ્વનો અજોડ અને બેજોડ ગ્રંથ કહી શકાય. આ ગ્રંથને આજથી 150-200 વર્ષ પહેલા જર્મનીની અંદર એક કવિ થઈ ગયો ગેટે. કોઈ ગટે કે કોઈ ગોટે કે કોઈ ગેટે. આ ઇંગ્લિશની સ્પેલિંગો એવી હોય ને તમને ગોટે ચડાવી દે. બીયુટી બટ અને પીયુટી કેમ પટ નહીં? એમાં કાંઈ માથું મારવાનું નહીં. એ જે કે ઈતા હતી. જર્મનીનો કવિ ગેટે એ સંસ્કૃત ભણ્યો અને એણે ઉપમિતિ ભવ પ્રપંચા કથા ગ્રંથ વાંચ્યો. તમને ગુજરાતીમાં કરી આપ્યું તોય તમે નથી વાંચતા. એણે સંસ્કૃતમાં વાંચ્યો. રાજાના રાજસભાની અંદર આ ઉપમિતિ ગ્રંથ લઈને ગયો અને રાજાની સામે આ ગ્રંથને પોતાના માથા પર મૂક્યો અને પછી ભરી સભામાં આ કવિ નાચ્યો. રાજા કહે છે ક્યાં હો ગયા? મહારાજ, આખા વિશ્વનું કથા સાહિત્ય મેં વાંચ્યું છે, પરંતુ ઉપમિતિ જેવી કથા મેં મારી લાઈફમાં ક્યારેય જોઈ. ખુદ રાજા હેપતાઈ ગયો. એણે વાત કરી, આપણે બધાએ વાંચવા જેવું છે.